જે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીમાં 14મું કાવ્ય જોયું કે સૈનિક સૈનિક રમે. તો આજે આપણે એનો સ્વાધ્યાય જોવાનું છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં પહેલું છે કે બચુડાને સોટી લઈને શું રમવાનું કહ્યું છે? તો જવાબ લખો કે બચુડાને સોટી લઈને સૈનિક સૈનિક રમવાનું કહ્યું છે. હવે બીજું છે કે બની ઠનીને બેસીએ એટલે શું? તો જવાબ લખો કે બની ઠનીને બેસીએ એટલે સૈનિકનો વેશ પહેરીને વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બેસી જઈએ. તો આગળ ત્રીજું છે કે તમારી શાળામાં રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવાય છે? તો જવાબ લખો કે અમારી શાળામાં 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવા છે. હવે ચોથું છે કે આપણો ઝંડો ક્યારે ઊંચો રહેશે? તો જવાબ લખો કે કોઈની દાનત મેલી હશે તો આપણે દંડો ઉગામીશું અને દેશભક્તિનું કામ કરીશું તો આપણો ઝંડો ઊંચો રહેશે. હવે પાંચમું છે કે માથે ટોપી પહેરી ક્યાં ભમવાનું કાવ્યમાં જણાવ્યું છે? તો જવાબ લખો કે માથે ટોપી પહેરીને ગલીએ ગલીએ ભમવાનું કાવ્યમાં જણાવ્યું છે. હવે પ્રશ્ન 2 છે કે ઉદાહરણ પ્રમાણે શબ્દોનું વાક્ય પ્રયોગ કરો. તેમાં ઉદાહરણ છે સૈનિક. તો એનું વાક્ય છે કે સૈનિક આપણી રક્ષા કરે છે. તો હવે એમાં પહેલું છે કે અફસર. તો આપણે વાક્ય બનાવવાનું છે કે સૈનિક તેના અફસરને સલામ કરે છે. હવે બીજું છે કે ટોપી. તો કે બાળકો ટોપી પહેરીને સૈનિક સૈનિક રમે છે. હવે ત્રીજું છે ચશ્મા. તો વાક્ય લખો કે મારા દાદાજી ચશ્મા પહેરે છે. હવે ચોથું છે કે સોટી. તો વાક્ય બનાવો કે ગામ લોકોએ ચોરની સોટી ફટકારી. તે પ્રશ્ન 3 છે કે ઉદાહરણ મુજબ લખો. તો ઉદાહરણ છે કે સૈનિક. તો કે સૈનિકો કે આપણે બહુવચન લખવાનું છે. તો એ જ પહેલું છે કે છોકરો. તો આપણે સામે શું લખવાનું? બહુવચન. તો કે છોકરાઓ. હવે છોકરી છે તો આપણે શું લખશું? બહુવચન. તો કે છોકરીઓ. તો અહીં આપણા પારેવા બહુવચન આપેલું છે તો આપણે એક વચનમાં લખવાનું. તો શું લખશું? પારેવું. હવે સોટી. તો કે સોટીઓ. હવે દડો. તો કે દડા. તો અહીં ચકલીઓ પણ આપણે બહુવચન આપ્યું છે તો આપણે એક વચનમાં લખવાનું છે કે તો ચકલી. હવે બાળક. તો કે બાળકો. હવે ટોપીઓ આપેલી છે તો આપણે એક વચનમાં લખ્યું. શું લખશું? ટોપી. તો એ પ્રશ્ન 4 છે કે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તેમાં પહેલું છે કે દેશ. તો એનું વિરોધી શું થશે? પરદેશ. હવે બીજું છે આઝાદ. તો આઝાદનું વિરોધી શું થશે? ગુલામ. હવે ત્રીજું છે ઊંચો. તો એનું વિરોધી શું થશે? નીચો. હવે પ્રશ્ન 5 છે કે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો આપણે કાવ્ય પંક્તિ લખીએ કે હું પપ્પાનો કોટ લઈ આવું તું લઈ આવને સીટી. હું બાના ચશ્મા લઈ આવું કાગળિયામાં વીંટી. બની ઠણીને બેસી જઈએ અફસર સાબને નમીએ. ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. કોઈની હોય જો દાનત મેલી અમે ઉગામીશું દંડો. હવે પ્રશ્ન 6 છે કે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો ઉદાહરણ છે કે આવું ચશ્મા હું બાના લઈ. તો શું આવશે એમાં? કે હું બાના ચશ્મા લઈ આવું. હવે પહેલું છે કે પપ્પાનો આવું હું કોટ લઈ. તો એનો શું જવાબ આવશે? કે હું પપ્પાનો કોટ લઈ આવું. હવે બીજું છે કે પહેરી મજાની ટોપી માથે. તો એનો જવાબ શું આવશે? કે માથે મજાની ટોપી પહેરી. હવે ત્રીજું છે કે રમીએ એટલે સૈનિક સૈનિક લઈ સોટી. તો શું આવશે? લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. પ્રશ્ન 7 છે કે મને શું થવું ગમે. તો જો વિદ્યાર્થી મિત્રો મેં મારા મંતવ્ય જણાવ્યું છે. હવે તમારે તમારી રીતે જોવાનું છે કે તમારે શું બનવું છે. તો તમારે એ લખવાનું છે. તો મેં લખ્યું છે કે મને મોટા થઈને ભણી ગણીને શિક્ષક થવું ગમે છે. મને ભણાવવાનો અને ભણવાનો શોખ છે. હું નિયમિત અભ્યાસ કરું છું. દરેક પરીક્ષામાં મારો પહેલો નંબર આવે છે. હું મારા વર્ગના મિત્રોને તેમના અભ્યાસમાં મદદ કરું છું. તેમને દાખલા ન આવડે તો શીખવું છું. પ્રશ્નોના જવાબ ન આવડે તો સમજાવું છું. વર્ગની દરેક પ્રવૃત્તિમાં હું ભાગ લઉં છું.
ભગવાન મારી ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના. તો વિદ્યાર્થી મિત્રો, તમને ડૉક્ટર થવું ગમે, વકીલ થવું ગમે, શિક્ષક થવું ગમે, ક્રિકેટર થવું ગમે, તો તમને જે થવું ગમે તે તમારે જાતે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ આપણો પાઠ સ્વાધ્યાય પૂરો થાય છે. તો તમારે તમારી નોટબુકમાં લખી દેવાનો છે.